प्रदेश आदिवासी कांग्रेस के डिपार्टमेंट की ओर से आज गुजरात प्रदेश कांग्रेस के नवनियुक्त अध्यक्ष माननीय अमित भाई चावड़ा के निर्देश अनुसार स्टेट वर्किंग प्रेसिडेंट तेमज एक्स मिनिस्टर बांधु तिरकेजी, एआईसीसी ना सेक्रेटरी भूपेन्द्र मरावी जी, वरिष्ठ सुखराम भाई राठवा जी, आप सब अपना समय काढ़ीने अहींया अमारी वच्चे उपस्थित थया छे। आप सौनो खूब खूब आभार व्यक्त करीए छे आदिवासी डिपार्टमेंट तरफथी। नमस्कार, गुजरात प्रदेश कांग्रेस समिति आदिवासी डिपार्टमेंट तरफथी અહીં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાહેબ મને કહેજો આજે દાહોદ જિલ્લામાં ગોલ્ડ મેડલ આપ્યો છે। સરકારી કામકાજ બધા સારા થયા। કલેક્ટર देवराजभाई आदिवासी डिपार्टमेंट जिला चेयरमैन श्रीओं ने भी मार्गदर्शन में और ऑल इंडिया कांग्रेस कमेटी के चेयरमैन विधायक माननीय विक्रांत भाई भुरिया साहब और सब गुजरात में से पधारे हुए वरिष्ठ आदिवासी लीडर है पण अपनी वच्चे उपस्थित है। बधा ज अमारा धारासभ्यों, पूर्व धारासभ्यों ने पदाधिकारीओ अहींया उपस्थित है। गुजरात प्रदेश कांग्रेस समिति आवनारा दिवसों में अंबाजी थी लईने उमरगाम सुधी आदिवासी समाजना प्रश्नों माटे एमने युवा पेढ़ी ने शिक्षण सारू मळे, एना स्कॉलरशीप थी लईने बाकीना मुद्दाओ माटे, एना रोजगारनी वातने लईने, एनो जળ जंगल अधिकारनी वात लईने आ बधा ज मुद्दाओने लईने जनजागृति अभियान पण करशे अने जरूर पड़े त्यां એટલે આજે ખેડૂતોને ખેતીમાં ઇનપુટ છે અને એની સામે ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા। ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બન્યા છે અને પડતા પર પાટું એ રીતે મોંઘવારી એક તરફ ઘર ચલાવવું મુશ્કેલ છે અને ખાતરના ભાવ વધારી અને આ સરકાર બધી જ રીતે ચારે તરફથી ખેડૂતોને સામાન્ય પ્રજાને પીસી રહી છે। આ સરકાર ખેડૂત વિરોધી છે। આ સરકાર અને ભાજપના નેતાઓ ફક્ત ખેડૂતો માટે વાયદા વચનોને ભાષણ કરે પણ એક બાજુ ખાતરના ભાવ વધારે, બિયારણ મોંઘું હોય, જંતુનાશક દવાઓ મોંઘી હોય, વીજળી મોંઘું હોય, પાણી મોંઘું હોય અને બીજી બાજુ ખોટી જમીન માપણીના નામે ભાઈ ભાઈને ઝઘડા કરાવતા હોય। એટલે આ ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂતો આક્રોશમાં છે, દુઃખી છે અને એ મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં ખેડૂતોનો અવાજ બનશે। ખાસ કરીને અત્યારે નવા સત્રમાં કોલેજના એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે। એ પછી મેડિકલ કોલેજ હોય, એન્જિનિયરિંગ હોય, ફાર્મસી હોય, ડેન્ટલ હોય કે કોઈ પણ કોલેજ હોય, ગયા વખતે વિધાનસભામાં મેં જે મેનેજમેન્ટ કોટામાં ફ્રી સીપ કાર્ડ ચલાવવું જોઈએ અને સ્કોલરશીપ એમાં પણ મળવી જોઈએ એનો અમે વિરોધ કર્યો હતો અને અમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। પણ એ વખતે સરકારે 1 વર્ષની મુદત લંબાવી હતી। અમારી માગણી એવી છે કે મેનેજમેન્ટ કોટામાં પણ કોઈ પણ આદિવાસી એડમિશન લે તો એને ફ્રી સીપ કાર્ડ ચાલવું જોઈએ ને એને શિષ્યવૃત્તિ મળવી જોઈએ। એ બાબતમાં અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે આ બાબતમાં આપ શું વિચારો છો। અને ખાસ કરીને મારે ગઈકાલનો જે એક છે કે તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ જેના વિરુદ્ધમાં સમગ્ર
નર્મદાથી લઈને તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઉગ્ર આંદોલન થયું હતું, જે આંદોલન પછી ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હતું અને તે વખતે સરકારે એ પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો. પણ ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા ફરી પાછું એનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે અમારે સરકારશ્રીને પૂછવું છે કે લગભગ 10 લાખ જેટલા આદિવાસીઓ બેઘર થાય, એ લોકો જમીન ગુમાવે, એ આ પાર તાપી લિંક પ્રોજેક્ટને કારણે નુકસાન થવા જઈ રહ્યું છે. ત્યારે હવે સરકારે એ વખતે સ્થગિત કર્યું હતું, તો હવે નવેસરથી કેન્દ્ર સરકારની જાહેરાત પછી સરકારનું શું સ્ટેન્ડ છે? સરકારે એના નિર્ણયને વળગી રહેવા માગે છે કે આ પ્રોજેક્ટનો અમલ કરવા માગે છે, જેથી કરીને આદિવાસીઓને ખબર પડે કે હવે એ લોકો એ શું કરવું જોઈએ, કે કઈ રીતે લડત લડવી જોઈએ? એ પણ આદિવાસીઓ ચિંતામાં છે. એટલે એની પણ અમે આજે સરકારને પૂછવા માંગીએ છીએ. आज सभी पत्रकार साथियों का स्वागत करता हूं और आज की ये जो बैठक है हमारी बहुत महत्वपूर्ण बैठक है. राहुल गांधी जी ने एक सीधा निर्देश दिया है कि हमें आदिवासियों के लिए पूरी ताकत से गुजरात में लड़ाई लड़ना पड़ेगी, क्योंकि जिस तरह से गुजरात में लगातार आदिवासियों की जमीन छीनी जा रही है, वन अधिकार अधिनियम जो है, हमारी जो सबसे बड़ी ताकत है, जो कांग्रेस 2006-2007 में लाई थी, उसका बिल्कुल भी पालन नहीं हो रहा है. अभी कुछ नोटिफिकेशन जारी हुए हैं जिसमें तापी, वलसाड़, नर्मदा, इन क्षेत्र के 10 लाख से ज्यादा आदिवासियों को विस्थापित करने का आदेश जारी हुआ है. और जिस तरह से स्टैच्यू ऑफ यूनिटी के केवड़िया में आदिवासियों को विस्थापित करा गया, पर उनको उनका अधिकार नहीं मिला. सबसे बड़ा सवाल यह है कि विकास की कीमत आदिवासी क्यों दे? विकास करो, हमें इसमें कोई आपत्ति नहीं है, पर उसकी कीमत आदिवासी क्यों चुकाता है? घर किसका जाता है? आदिवासी का जाता है. जेल में कौन बंद होता है? आदिवासी बंद होता है. बच्चे किसके दर दर भटकते हैं? आदिवासियों के भटकते हैं. मैं मध्य प्रदेश से आता हूं. हमारे ज्यादातर भाई बहन यहां पर काम की तलाश में आते हैं, उनका जबरदस्त शोषण भी होता है. और बात साफ है कि आदिवासियों की लड़ाई अगर हम नहीं लड़ेंगे तो ये एक बहुत बड़ा बम की तरह है. अगर इनको अधिकार नहीं मिलेगा तो ये अपने अधिकार के लिए लड़ाई लड़ने के लिए तैयार है आज का आदिवासी. और आज की जो बैठक है, इसमें हमने पूरे गुजरात के जितने भी हमारे आदिवासियों के नेतृत्व हैं, वरिष्ठ लोग हैं, उनके साथ बैठकर हम चर्चा करेंगे किस तरह से हमारे जो पीसीसी प्रेसिडेंट हैं अमित भाई चावड़ा जी, हमारे सीएलपी हैं तुषार भाई चौधरी जी, हम सब लोग चर्चा कर एक रूपरेखा तैयार करेंगे कि आदिवासियों की लड़ाई जमीन पर कैसे हम लड़ें, ताकि आने वाले समय में पूरी ताकत से, चाहे वो पंचायत का चुनाव हो, तालुका का चुनाव हो, और 2027 में जब विधानसभा का चुनाव हो, उसमें आदिवासी सबसे बड़ी ताकत बनकर उभरे और कांग्रेस के साथ हमेशा खड़ा, जिस तरह से कांग्रेस आदिवासियों के साथ खड़ी है, उसी ताकत से आदिवासी भी पूरी ताकत से कांग्रेस के साथ खड़ा हो. ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધી ગુજરાતની કુલ વસ્તીના 15% વસ્તી ધરાવતો આદિવાસી સમાજ અને આખો વિસ્તાર કે જે ત્યાંના લોકો પોતાના જળ જંગલ જમીનના અધિકાર માટે સતત લડી રહ્યા છે, સતત એમના અધિકારો છીનવાઈ રહ્યા છે, દરેક રીતે એમની સાથે ભેદભાવ ને અન્યાય થઈ રહ્યો છે. જે બંધારણની જોગવાઈ મુજબ આદિવાસી સમાજ માટે બજેટ ફળવાય છે, એ પૈસાઓ ક્યાંક ને ક્યાંક બીજે ડાયવર્ટ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં ભાજપના નેતાઓ મળતિયાઓ જે સામાન્ય ગરીબ લોકો માટેની યોજના, એ મનરેગા યોજના હોય કે નલ સે જલની યોજના હોય, એમાં બેફામ રીતે લૂંટ ચલાવી રહ્યા છે. આજે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાની ઘટ છે. આજે પણ અનેક ગામો એવા છે કે જ્યાં પ્રસૂતાને દવાખાને જવું હોય તો ત્યાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ પહોંચતી નથી, પાકા રસ્તાની પુલની સુવિધાઓ નથી. જે જંગલ, જે જમીન પર આદિવાસી સમાજનો મૂળભૂત અધિકાર છે, એના રક્ષણ માટે
જે ગ્રામ સભાઓને સત્તા આપવામાં આવી છે, જે પૈસા એક્ટ છે, અનુસૂચિ 5 છે, એનો કોઈ પણ રીતે અમલ કરવામાં નથી આવતો. આજે જંગલ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં ત્યાંની એક સંસ્થાઓ બનાવીને લૂંટ ચલાવવામાં આવે છે. પોતાના ખાનગી લોકોને સ્કૂલોથી લઈને બીજા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં આખો એક પ્રતિબંધિત વિસ્તાર બનાવી દીધો હોય એ રીતે ત્યાંના સ્થાનિક લોકોને ધંધા રોજગારને ઘરોથી પણ દૂર કરવામાં આવે છે. ત્યારે આવા અનેક પ્રશ્નોથી સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો ખૂબ દુઃખમાં છે, તકલીફમાં છે, ખૂબ આક્રોશ અને પીડા સાથે પોતાની વાત રજૂ કરે છે. અને એના મુદ્દાઓને લઈ અને જ્યારે જ્યારે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ત્યાં આગળ એમની મદદ કરવા જાય તો પોલીસ અને પ્રશાસનને આગળ કરીને સરકાર એનાથી દૂર રાખે છે. ત્યારે તમામ આદિવાસી વિસ્તારના પ્રશ્નો, આદિવાસી સમાજના પ્રશ્નો, ગુજરાતમાં જે અનુસૂચિ 5 અને પૈસા એક્ટનો અમલ નથી થતો એ મુદ્દાઓને લઈ અને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આદિજાતિ વિભાગ દ્વારા આખા ગુજરાતના આદિવાસી વિસ્તારના પ્રતિનિધિઓની આ બેઠક રાખવામાં આવી છે. અને આ બેઠકમાં ખાસ કરીને હું કોંગ્રેસના નેતૃત્વનો આભાર માનીશ કે ગુજરાતમાં આદિવાસી સમાજના એક મજબૂત પ્રતિનિધિ તરીકે તુષારભાઈ ચૌધરીને આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની જવાબદારી પણ સોંપી છે. પહેલાં પણ માન્ય સુખરામભાઈને પણ જવાબદારી સોંપવામાં આવી હતી. બંને આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે આખા ગુજરાતમાં જે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આદિજાતિ વિભાગ કામ કરે છે, અમારા ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી કામ કરે છે, એમની ટીમ કામ કરે છે. એમને માર્ગદર્શન આપવા માટે, મજબૂત ટેકો આપવા માટે આપણું જ બાજુનું રાજ્ય મધ્યપ્રદેશના યુવાન જુઝારુ આદિવાસી નેતા, ધારાસભ્ય અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના એસટી ડિપાર્ટમેન્ટના વડા, ચેરમેન ભાઈ વિક્રાંત ભુરિયાજી પણ અહીંયા ઉપસ્થિત છે.